1875ની સાલમાં સંત ગુરુ કલ્યાણદાસજી મહારાજ થઈ ગયા. એમને આજે 206 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે આજે બંગલા મંદિર કલ્યાણદાસજી મહારાજની સમાધિની જગ્યામાં આજે વિષ્ણુયાગ યજ્ઞ થઈ રહ્યો છે. એની અંદર લગભગ 108 જોડો બેસવાનો આપણો પ્રોગ્રામ છે અને આ જોડો બધા વિસ્તારનો આ પૂજા કરે છે. આજુબાજુના વિસ્તારના લોકો આજે સાંજે ભોજન કરશે, રાતે સાંજે ભંડારો છે. બધી શાખાના મંદિરો આપણે સાધુ સંતો આવશે, સંતરામ મંદિરના સંતો આવશે, એમનું પૂજન અર્ચન થશે, એમનું આશીર્વચન થશે અને આ યજ્ઞ આપણે સાંજે 5 વાગે પૂર્ણાહુતિ થશે વિષ્ણુ યજ્ઞની. અને સાંજે આરતી થઈને પછી આખા આપણે 2200 માણસનો ભંડારો છે. સાંજે બધા ભોજન કરશે. સંત ગુરુ કલ્યાણદાસજી મહારાજ કી, સતગુરુદેવ કી મહારાજની જય. આજે આપ સૌ ગુરુ હરિ કલ્યાણદાસજી મહારાજનો 206મો અંતર્ધ્યાન થયાનો જન્મજયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે. તે નિમિત્તે આ બંગલાવાગાના તથા આજુબાજુના ગામોના તથા વડોદરાના તમામ હરિભક્તો પૂજાનો લાભ લઈ રહ્યા છે. અને આ જ રીતે દર વર્ષે વિષ્ણુયાગ યજ્ઞમાં દરેક હરિભક્તો આવે અને મોટો લાભ લે, એ જ અમારા સર્વ મંડળ વતી વિનંતી. જય શ્રી ગુરુ કલ્યાણદાસજી મહારાજ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું કાનવા ગામની અંદર બંગલા વગાની અંદર બંગલા મંદિર, ત્યાં શ્રી કલ્યાણદાસજી મહારાજે જીવત સમાધિ લીધેલી, જેને 206 વર્ષ થયા છે. ઈસવીસન 1820 વિક્રમ સંવત 1876ના દિવસે સમાધિ ઉત્સવ વિષ્ણુ યાગ એટલે કે યજ્ઞ તરીકે ઉજવીએ છીએ. સર્વે ભાવિક ભક્તો ગામના તથા મંદિરના આવીને વિષ્ણુ પૂજનમાં બેઠેલા છે. 108 જોડાનું આયોજન હતું. અત્યારે લગભગ યજ્ઞ ચાલુ જ છે. શ્રી કલ્યાણદાસ મહારાજ કી જય. કલ્યાણદાસ મહારાજની જય. અહીંયા જીવન સંબંધી આપણે લીધેલી છે કલ્યાણદાસ મહારાજે. તો બધા યુવાનો સરસ રીતે અહીંયા આગળ ઉત્સવ ઉજવી રહ્યા છે. દર વર્ષે જલજીની એકાદશીનો મેળો ભરાય છે અને દર વર્ષે આવો નવો પ્રસંગ બને એ માટે દરેક યુવાનો અહીં આગળ પધારે છે. અમારું વાતાવરણ છે અને સારો યજ્ઞનો એ છે. અમારા આજે વર્ષો થાય એમ સારું રહેશે. હવે યજ્ઞ કરવાનો મને ઈચ્છા થઈને સારું.